નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય, તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો જલ્દીથી જલ્દી મને આ નંબર ઉપર, મારા નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ના કરી તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી લેજો। તો આજે તમારા માટે લાવ્યો છું 3 ઓરિજિનલ ખડેલા, પહેલા વેતરના ખડેલા વેચવાના છે। 3 હાલ 10 થી 12 દિવસના કાચા છે, ટોપ ક્લાસને છેલ્લા ખડેલા છે। તો પહેલાની વાત કરીએ તો એ 10 થી 12 દિવસનું કાચું છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। હાલ 3 પહેલા વેતરમાં જ વ્યા છે અને 10 થી 12 દિવસની અંદર વ્યાઈ જશે એવું માલિકનું કહેવું છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી વારાફરતી 1, 2 અને 3 નંબરમાં બતાવી શકું છું। તમે વિડીયો જોઈ શકો છો, પૂરેપૂરે ભેંસો પણ જોઈ શકો છો। ભેંસોમાં કોઈ જાતનો ફોલ્ટ નથી, ખડેલા બહુ ટોપ ક્લાસ નસલના છે, સારા નસલ છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। કોઈ પણ બીજો ફોલ્ટ છે નહીં, હાલ તે ગાભણ છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી, બધી જવાબદારી લેવામાં આવશે એવું માલિકનું કહેવું છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। સારા નસલના ખડેલા છે, બધી બતાવ્યા છે તમને। હાલ કિંમતની વાત કરીએ તો ત્રણેયની કિંમત રાખેલ છે 2 લાખ રૂપિયા કિંમત રાખેલ છે એવું માલિકનું કહેવું છે। અંદાજિત કિંમત છે, એમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સવંડી ગામ છે, સિહોર તાલુકો છે અને ભાવનગર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે 3 માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર હેસપ ગાય તમે જોઈ શકો છો, ગીર ક્રોસ ગાય છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। હાલ ટોપ ક્લાસ નસલની છે, હાલ 20 દિવસની કાચી છે, વ્યાસે તે 3જા વેતરમાં વ્યાસે, આગળના વેતરમાં પણ બહુ સારું દૂધ કરતી એવું માલિકનું કહેવું છે। 10 લીટર જેવું દૂધ કરતી ટોપ ક્લાસ નસલની ભેંસ છે, ગાય છે, તે તમને વિડીયોમાં બતાવી શકો છો। હાલ કિંમતની વાત કરીએ તો 90,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં પણ તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ખંભાલિયા ગામ છે, રાજુલા તાલુકો છે અને અમરેલી જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો, ગીર ગાય ટોપ ક્લાસ નસલની ગાય વેચવાની છે। હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે ગાય, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે અને બહુ સારી સોજી ગાય છે, દોવામાં પણ સાવ સોજી। એક ટાઈમની દૂધની વાત કરીએ તો 7 લીટર જેવું દૂધ કરતી, એક ટાઈમનું બંને ટાઈમનું 14 લીટર જેવું દૂધ કરે છે। હાલ 100% જવાબદારી સાથે આપવાની છે। હાલ કિંમતની વાત કરીએ તો 65,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં પણ તમને 100% ફેરફાર કરી આપશે। વેતનની વાત કરીએ તો 3જા વેતનમાં હાલ વ્યા છે અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો મોટી વાવડી ગામ છે, ગારિયાધાર તાલુકો છે, ત્યાં તમને આ ગાય જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી માલિક પાસેથી મેળવી લેવાની। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ 5 મહિના પૂરા થઈ ગયા છે વિયાણી તેના અને હાલ પારું નથી એવું માલિકનું કહેવું છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। ભેંસની ઊંચાઈ લંબાઈ, હાડ ગજુ ટોટલ જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે। વેતરમાં હોય ત્યારે 10 લીટર જેવું દૂધ કરે છે એક ટાઈમનું, હાલ અત્યારે 4 લીટર બંને ટાઈમ દોવા દે છે એવું માલિકનું કહેવું છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। ટોપ ક્લાસ નસલની ભેંસ છે, ભેંસમાં કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી અને બધી જવાબદારી સાથે આપવાની છે। હાલ 5 મહિનાની વ્યાયગલ છે એવું માલિકનું કહેવું છે અને દોવામાં પણ સાવ સોજી છે। કિંમતની વાત કરીએ તો 80,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો અમરેલી જિલ્લાની અંદર તમને જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે। હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે ભેંસ, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। હાલ 3જા વેતરમાં વ્યા છે, હાલ 1 મહિના દિવસની કાચી છે, 100% જવાબદારી સાથે આપવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। ટોપ ક્લાસ નસલ ભેંસ છે, તે તમને વિડીયોમાં બતાવી શકો છો। બધી જવાબદારી જેમ કે ચાર્જર, આસળ, આ પેટ ગરમી ટોટલ જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોમાં બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ 8 લીટર જેવું એક ટાઈમનું દૂધ કરશે। વ્યાજ બાદ કિંમતની વાત કરીએ તો 1,10,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો ઈશ્વરિયા ગામ છે, વિસાવદર તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે।
હાલ માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો. ત્યારબાદ આવશે 100 નંબર ઉપર ગીર ગાય તમે જોઈ શકો છો. આ ગાય વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદાર સાથે આપવાની છે. તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો. ટોપ ક્લાસની નસલની ગીર ગાય વેચવાની છે. હાલ 25 દિવસની કાચી છે એવું માલિકનું કેવું છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. હાલ વ્યાસે તે ત્રીજા વેતરમાં વ્યાસે અને એક ટાઈમનું દૂધની વાત કરીએ તો 6 લીટર જેવું દૂધ કરે છે એક ટાઈમનું એવું માલિકનું કેવું છે. હાલ 25 દિવસની કાચી છે. હાલ આપણે કિંમતની વાત કરીએ તો 30,000 જેવી કિંમત રાખેલ છે. માલિકે અંદાજિત કિંમત છે, એમાં તમને 100% ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો અમરાપર ગામ છે, જામજોધપુર તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે, ગાય જોવા મળી જશે. હાલ માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે. હાલ તાજી વ્યાઈગલ છે એવું માલિકનું કેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો. ટોપ ક્લાસ નેચરલી ભેંસ છે, તે તમે વિડીયોમાં બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. હાલ તાજું જ વ્યાણેલી છે, આજે જ વ્યાણેલી છે એવું માલિકનું કેવું છે. પૂરેપૂરી ભેંસનો તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું. હાલ ઓર પણ નથી પડી એવું માલિકનું કેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને બહુ સારા નસલની ભેંસ છે. ભેંસમાં દૂધ પણ છે અને તાજું વ્યાણેલું છે, કોઈ પણ બીજો ફોલ્ટ છે નહીં. હાલ આપણે એને માલિકના નંબર આપેલ છે, તો આપણે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે એની હારે વધુ માહિતી મેળવી લેજો, કિંમત પણ બધું જાણી લેજો એવું માલિકનું કેવું છે. માલિકના નંબર આપેલ છે ડિસ્પ્લે ઉપર, તો કોન્ટેક્ટ કરી લો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કેવું છે અને બહુ ઓરિજિનલ જાફરાબાદી નસલ ટાઈપની ભેંસ તમને બતાવવામાં આવે છે. વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસનો વિડીયો બતાવવામાં આવશે. હાલ વ્યાઈગલ છે એવું માલિકનું કેવું છે. હાલ કેટલા ટાઈમની વ્યાઈગલ છે એની વાત કરીએ તો 8 દિવસ થયા છે વ્યાઈગલ છે, તેના નીચે પાડો છે એવું માલિકનું કેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી ઉપર જોઈ અને અંદાજો લગાવી શકો છો. હાલ પારું ઉપર દોવા દે છે એવું માલિકનું કેવું છે, જે છે તમને ચોખવટ કરે છે માલિક. હાલ પારું ઉપર દોવા દે છે, વ્યાઈગલ છે, 8 દિવસની ટોટલ જવાબદાર છે તે આપવાની છે, નીચે પાડો છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે એવું માલિકનું કહેવાનું છે. તે તમને વિડીયોના માધ્યમથી પણ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો. એક ટાઈમનું દૂધની વાત કરીએ તો 5 લીટર જેવું દૂધ કરે છે. હાલ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મોખાણા ગામ છે, ભાણવડ તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે. હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદાર સાથે આપવાની છે. તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો. હાલ વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં વ્યાસી એવું માલિકનું કેવું છે. 5 થી 6 દિવસની વાર છે. પેટ આરસણની બધી જવાબદાર સાથે આપવાની છે. તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો. 100% જવાબદાર સાથે આપવાની છે. બીજા વેતરમાં વ્યાસી અને હાલ 5-6 દિવસની અંદર વ્યાઈ જશે એવું માલિકનું કેવું છે. તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસનો વિડીયો બતાવી શકું છું. કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. એવું માલિકનું કેવું છે કે ભાઈ 85,000 જેવી કિંમત રાખેલ છે, એમાં અંદાજિત કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો રાણ ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. હાલ માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદાર છે તે આપવાની છે. હાલ વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં વ્યાજ છે. હાલ દૂધની વાત કરીએ તો 8 થી 9 લીટર જેવું દૂધ કરશે. હાલ એક આષાઢમાં દૂધ ઓછું આવે છે. હાલ 10 દિવસની કાચી છે એવું માલિકનું કેવું છે. તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો. ટોપ ક્લાસ નેચરલ ભેંસ છે, વિડીયોમાં તમે તે જોઈ શકો છો. હાલ 100% જવાબદાર છે તે આપવાની છે. હાલ કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો ઝાંઝરિયા ગામ છે, ગીર ગઢડા તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લામાં તમને આ ગાય ભેંસ જોવા મળી જશે. હાલ આપણે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર
આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો તમે પણ કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી લેજો.